આજે આપણે બહુપદીના એવા પ્રશ્નોની વાતો કરીશું જે પરીક્ષાલક્ષી છે અને પરીક્ષામાં આવવાના જ છે એવા પ્રશ્નોની આજે આપણે વાત કરીશું, જે છે બહુપદી x² - 3 શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. બહુપદી 4x² - 4x + 1 શૂન્ય શોધો અને તેના શૂન્ય વચ્ચેનો સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. બહુપદી 4u² + 8u શૂન્ય શોધો અને તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. બહુપદી 6x² - 3 - 7x શૂન્ય શોધો અને તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. પહેલા પ્રશ્નની વાત કરીએ બહુપદીના. બહુપદી x² - 3 શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. x² - 3 = 0. હવે x² - 3 = 0 આ એક ફોર્મ્યુલા બને છે. એ a - b અને a + b બરાબર a² - b² થી થાય છે. હવે આપણી પાસે એક્સનો તો વર્ગ છે પણ -3નો વર્ગ નથી, તો આપણે અહીંયા આગળ -3નો વર્ગ કરવો પડશે. તો એ કેવી રીતે કરીશું? તો x² - 3 વર્ગમૂળમાં 3નો વર્ગ = 0. એ જ રીતે અહીંયા આગળ શું થશે કે x² - વર્ગમૂળમાં 3નો વર્ગ બરાબર 0. ત્યાં આગળ આપણી જે ફોર્મ્યુલા બની ગઈ છે કે a² - b² બરાબર a - b a + b. તો અહીંથી આવશે આપણે તો a - વર્ગમૂળમાં 3 અને a + વર્ગમૂળમાં 3 = 0. તો હવે આપણે x - વર્ગમૂળ 3 બરાબર 0 અને x + વર્ગમૂળ 3 બરાબર 0. તો આપણે શું કરીશું? બંનેઓને 0 સાથે સરખાવીશું. તો x - વર્ગમૂળ 3 બરાબર 0 અને x + વર્ગમૂળ 3 બરાબર 0. તો હવે આપણે અહીંયા કરી હવે આપણે xને કરતા કરવાના છે. તો શું કરીશું? -વર્ગમૂળ 3 બરાબરની પેલી સાઈડ જશે એટલે બરાબર 3 થઈ જશે. એક આપણને આલ્ફા મળ્યા. પ્લસ વર્ગમૂળ 3 છે બરાબરની પેલી સાઈડ જશે તો શું થશે? -વર્ગમૂળ 3. તો આપણે બીટા મળ્યા. તો આપણે શૂન્યનો સરવાળો શોધીશું આના પછી, કેમ કે આપણને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. શૂન્યનો સરવાળો તો આલ્ફા + બીટા બરાબર આલ્ફા + બીટા. તો આલ્ફા કેટલા છે? વર્ગમૂળ 3 પ્લસ -વર્ગમૂળ 3 બીટા. તો આલ્ફા પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ 3માંથી વર્ગમૂળ 3 જશે તો જવાબ આવશે 0. તો અહીંયા આગળ આપણે આલ્ફા + બીટા બરાબર -b/a લઈએ તો આપણા એ છે એ આપણા તો એક તો છે જ, આપણે આ સંખ્યા સાથે સરખાઈશું તો -b/a. તો એ તો આપણા એક તો છે જ પણ b આપણા 0 છે. એ જ રીતે શૂન્યનો ગુણાકાર લઈએ તો આલ્ફા × બીટા. તો આલ્ફા આપણા કેટલા છે? વર્ગમૂળ 3 ગુણ્યા -વર્ગમૂળ 3. તો વર્ગમૂળ 3નો વર્ગ થશે કેમ કે સરખા છે અને વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા તો શું આવશે? -3. એટલે આપણે c/a સાથે સરખાઈશું તો આપણા c એ 3 મળશે અને a આપણા 1 મળશે. ફરી એક અગત્યનો પ્રશ્ન. બહુપદી 4s² - 4s + 1 શૂન્ય શોધો અને તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો 4s - 4s + 1 = 0. 4s - 4s + 1 = 0. હવે એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ થશે કે પ્રથમ પદ, મધ્યમ પદ અને અંતિમ પદ.
મારે અહીંયા ગાડી મધ્યમ પદ શોધવું છે, તો મારે શું કરવું પડશે? પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર. તો પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ. તો પ્રથમ પદ મારા કેટલા છે? કે પ્રથમ પદ મારા 4 છે, ગુણ્યા અંતિમ પદ મારા 1 છે. તો 4 ગુણ્યા 1, તો મારા 4 જવાબ આવશે. હવે મારે 4ના એવા ભાગ પાડવાના કે જેથી મારો સરવાળો નહીં તો બાદબાકી મારે 4 આવવા જોઈએ, અને જેથી મારો ગુણાકાર પણ કેટલો થવો જોઈએ? 4 થવો જોઈએ. તો એક આપણે કરીશું, તો 2 ગુણ્યા 2 તો 4 થઈ ગયા, અને 2 + 2 તો આપણા 4 થઈ ગયા. એટલે ગુણાકારથી પણ આપણો જવાબ 4 આવે છે, અને સરવાળાથી પણ આપણો જવાબ પણ કેવો આવે છે? 4 આવે છે. એટલે આપણે મધ્યમ પદ કેવું આવે છે? 4 આવે છે. બરાબર. તો અહીંયા ગાડી આપણે મધ્યમ પદની જગ્યાએ શું મૂકીશું? 2 + 2. તો 4s² - 4s + 1 = 0. એટલે આપણે અહીં આગળ મૂકીશું 4x² - 2s - 2s + 1 = 0. હવે આપણે વિચારીશું કે માઇનસ કેમ આવ્યા? કે જે આપણે 4sની આગળ આપણે માઇનસનું ચિહ્ન છે, એટલે આપણે બંને ચિહ્નો કેવા આવવા જોઈએ? માઇનસનું ચિહ્ન આવવું જોઈએ. હવે આપણે 4s² - 2s અને 2s + 1 બંનેમાંથી આપણે કોમન કાઢીશું. તો આમાંથી શું કોમન નીકળશે? 2s કોમન નીકળશે, અને આમાં રહેશે 4s અહીંથી આપણે કોમન કાઢીશું. તો આપણે અહીંયા ગાડી શું રહેશે? 2s કોમન નીકળશે, તો અહીંયા રહેશે 2s માઇનસ, અહીં કશું નહીં રહે એટલે -1. હવે અહીંથી આપણે કશું કોમન નીકળતું નથી, એટલે આપણે -1 કહેવાય. અને અંદરથી કશું નહીં નીકળતું એટલે 2s. હવે આ માઇનસ એ અંદર ગુણાકાર થશે, એટલે પ્લસને શું કરી દેશે? -1 કરી દેશે. હવે આપણી પાસે બંને બાજુ કેવા છે? 2s - 1 2s - 1 કોમન છે, તો એક 2s - 1 એ કોમન કરી લઈએ. તો આપણા 2s અને -1 = 0. હવે બંને 2s - 1ને આપણે 0 સાથે સરખાઈશું. તો 2s - 1 = 0 અને 2s - 1 = 0. એટલે આ શું થશે? કે -1 બરાબરને પેલી સાઈડ જશે, 2s = 0, અને અહીંયા આગળ પણ સેમ 2s = 0. તો હવે 2 ગુણાકારમાં છે s સાથે, કેમ કે s આપણો ચલ છે, તો 2 ગુણાકારમાં છે, તો 2 ભાગાકારમાં જશે, તો s = 1/2. એઝ ઇટ ઇઝ s = 1/2. તો અહીંયા આગળ આપણે શૂન્યનો સરવાળો, તો શૂન્યનો સરવાળો આલ્ફા + બીટા. તો આપણા આલ્ફા કેટલા મળ્યા? 1/2. બીટા કેટલા મળ્યા? 1/2. એટલે જેથી આપણો જવાબ શું બનશે? હવે બે છેદમાં સરખા છે, એટલે આપણો લસા કેટલો થશે? આખાના છેદમાં 2. તો ઉપર 1 + 1 એટલે 2/2. એટલે આપણો જવાબ આવશે 1 આવશે. એ જ રીતે શૂન્યનો ગુણાકાર, તો 1/2 ગુણ્યા 1/2. હવે 1/2 કોમન છે, તો બંનેનો શું થશે? ગુણાકાર થશે. સામસામે 1 × 1 અને 2 × 2 4. બરાબર. ફરી એકવાર એક અગત્યનો પ્રશ્ન. બહુપદી 4u² + 8u ના શૂન્ય શોધો અને તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો આ એક પ્રશ્ન છે, એ અગત્યનો પ્રશ્ન કેમ કહેવામાં આવે છે? તો એનું પણ એક કારણ છે, કેમ કે અહીંયા આગળ અંતિમ પદ આપણને આપ્યું નથી. 4u² +
8u = 0. એટલે જે આ આપણું પ્રથમ પદ થયું, આ આપણું મધ્યમ પદ થયું, પણ જે અહીં અંતિમ પદ આપવું જોઈએ એ અંતિમ પદ આપણને આપ્યું નથી. તે આપણો પ્રશ્ન કેવો થાય? મોસ્ટ આઈએમપી પ્રશ્નો થાય. અને પરીક્ષા લક્ષીને આ પ્રશ્નો મનગમતો પ્રશ્નો કહેવાય. તો અહીંયા આગળ સીધું સાદું છે કે આપણે સમજી શકીએ છીએ કે અંતિમ પદ આપણને આપ્યું નથી. તો આપણે શું કરીશું કે આ બંને પદમાંથી આપણે શું કરીશું? કોમન કાઢીશું. સરખા પદને બહાર કાઢીએ. તો અહીંયા કંઈ સરખા પદ કયા છે? તો 4u² + 8u = 0. તો બંનેમાંથી સરખા પદ કયા છે? તો 4u મને તો દેખાય છે. તો અહીંયા રહેશે કેટલા? u પ્લસ અહીં રહેશે કેટલા? 2 = 0. હવે મેં શું કરીશ? આ બંનેને 4u અને u + 2 = 0. તો બંનેને મેં 0 સાથે સરખાવીશ. તો 4u = 0 અને u + 2 = 0. તો 4 એ u સાથે ગુણાકારમાં છે. તો શેમાં જશે? ભાગાકારમાં. તો u = 0/4. હવે 0/4 હોય તો u આપણો કેટલો મળે? 0 જ મળે. હવે +2 બરાબરને પેલી સાઈડ જશે એટલે -2 થશે. એટલે આપણને આલ્ફા 0 મળે છે અને બીટા કેવા મળે છે? -2 મળે છે. તો એ જ રીતે આપણે શૂન્યનો શું કરીશું? સરવાળો શોધીશું. શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા. તો આલ્ફા આપણને કેટલા મળે છે? આલ્ફા આપણને 0 +-2 એટલે ±2 એટલે આપણને અહીંયા ગાડી -2 મળે છે. તો એ જ રીતે શૂન્યનો ગુણાકાર તો આલ્ફા ગુણ્યા બીટા. તો આલ્ફા આપણા 0 અને બીટા આપણા કેટલા છે? -2 છે. હવે 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાય તો જવાબ આપણને શું મળે? 0 મળે. એટલે આપણે શૂન્યનો ગુણાકાર કેવો મળશે? 0. બહુપદી 6x² - 3 - 7x ના શૂન્ય શોધો અને તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો 6x² - 3 - 7x = 0. પહેલાં તો આ પદને આપણે શું કરવું પડશે? બહુપદીના બેઝિક સ્વરૂપમાં ફેરવવું પડશે. તો બહુપદીનું બેઝિક સ્વરૂપ શું છે? તો ax² + bx + c = 0. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણા મધ્યમ પદ એ 7x છે અને અંતિમ પદ આપણા 3 છે. તો એ એના સ્વરૂપમાં નથી. તો એના બેઝિક સ્વરૂપમાં આપણે ફેરવવું પડશે. તો 6x² - 7x - 3 = 0. તો આપણને અહીં જોઈ શકીએ છીએ કે પ્રથમ પદ 6 છે, મધ્યમ પદ 7 છે અને અંતિમ પદ 3 છે. તો આપણને બધાને ખબર જ છે કે પ્રથમ પદ ને અંતિમ પદનો શું કરીએ છીએ? ગુણાકાર કરીએ છીએ. તો પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ. તો પ્રથમ પદ કેટલું છે? 6 છે. તો અંતિમ પદ કેટલું છે? 3. તો 6 ગુણ્યા 3 તો 18 થયા. તો 18ના હવે આપણે એવા ભાગ પાડવાના કે જેથી આપણા સરવાળો નહીં તો બાદબાકી આપણું શું આવવું જોઈએ? 7 આવી જોઈએ. તો આપણે 18ના કયા ભાગ પડે છે? તો 9 દુ 18. તો 9 દુ 18 પડે છે. તો જેથી આપણો ગુણાકાર કેટલો થઈ ગયો? 18 થઈ ગયો. પણ 9 - 2 કરીએ છીએ તો 7 આવી જાય છે. તો હવે આપણે 7ની જગ્યાએ કેટલા મૂકીશું? 9 - 2. તો અહીંયા આગળ આપણે 6x² માઇનસ. અહીં આપણે એક વસ્તુ જોઈ શકીએ છીએ કે મોટી સંખ્યા કેવી છે? માઇનસમાં છે. એટલે આપણા 9 એમાં આવશે માઇનસમાં અને 2 એમાં આવશે +2x - 3 = 0. હવે આની અંદરથી જે સરખા પદ હોય એ બહાર કાઢીશું. આમાંથી સરખા પદ હોય એ આપણે બહાર કાઢીશું. તો આમાંથી સરખા પદ છે
એ કયા છે? 3x છે. તો આમાંથી રહેશે કેટલા? 2x અને અહીંયા રહેશે કેટલા? 3 પ્લસ એ જ રીતે આમાંથી શું નીકળશે? કશું નહીં. તો 1 તો અહીં રહેશે 2x - 3 = 0. તો એ જ રીતે મેં 2x - 3 = 0 કેમ કે 2x - 3 સરખા પદ છે એટલે બહાર નીકળશે એટલે 3x + 1 = 0. તો હવે 2x - 3 અને 3x + 1 = 0 એને આપણે શું કરીશું? 0 સાથે સરખાઈએ. તો 2x - 3 = 0 અને 3x + 1 = 0. તો -3 બરાબરની પેલી સાઈડ જાય એટલે =3 અને +1 બરાબરની પેલી સાઈડ જાય તો -1. ચલો 2 ગુણાકારમાં છે તો શામાં જશે? ભાગાકારમાં. તો x = 3/2 અને 3 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે તો x = -1/3. હવે મારે અહીંયા કંઈ શોધવાનું છે શૂન્યનો સરવાળો. તો આલ્ફા પ્લસ બીટા. તો મારે આલ્ફા કેટલા મળ્યા? 3/2 અને બીટા કેટલા મળ્યા? -1/3. તો આલ્ફા 3/2 ± -1/3. તો મારે અહીંયા આગળ શું કરવા પડશે? 2 × 3 એટલે 6 થઈ ગયા. તો મારે ઉપર 3 વડે ગુણવું પડશે. 3 × 9 અને અહીંયા આગળ 2 વડે. એટલે મારું પદ શું બનશે? 9 - 2 એટલે કેટલા બનશે? 7/6. એ જ રીતે મારે શૂન્યનો શું કરવું પડશે? શૂન્યનો ગુણાકાર. તો મારા આલ્ફા બનશે 3/2 ગુણ્યા -1/3. તો શું થશે? 3 × 3 ઉડી જશે એટલે મારો જવાબ આવશે -1/2. -1/2 જવાબ મારો આવી